Hello students, how are you all? Welcome to our YouTube channel Krishna Kanya Vidya Sankul Gundran and Sri Vivekanand Vinay Mandir Talala. Recently we have learned a topic named conjunction. Today we are also knowing part 6 of conjunctions. પાછલા 5 લેક્ચરની અંદર આપણે કન્જક્શનની વાત કરી હતી. આજે પણ કન્જક્શન, પણ પહેલા 5 લેક્ચરનું જે કન્જક્શન હતું એ માત્ર ને માત્ર વાક્યની શરૂઆતમાં વપરાતા એવા શબ્દો હતા. હવે જે શબ્દો આવશે તે શરૂઆતમાં પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. બરાબર. એમાં પહેલું કન્જક્શન છે વિરોધવાચક સંયોજક. વિરોધવાચક સંયોજક. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ધો એટલે થાય છે જો કે, છતાં પણ. ઓલ્ધો એટલે પણ જો કે, છતાં પણ. ઇવન ધો એનો અર્થ પણ થાય છે જો કે, છતાં પણ. અને ઇવન ઇફ એનો અર્થ થાય છે જો કે, છતાં પણ. બરાબર. આવા ચારેયનો અર્થ એક જ થાય છે, સેમ છે. ચારેય છે અલગ અલગ જગ્યાએ વપરાય છે. બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ હોય, આનો ઉપયોગ છે બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે જો કે, છતાં પણ એવા અર્થમાં આ ચારેય સંયોજક વપરાય છે. બે વાક્યો આપેલા હોય, બંને વાક્યોના અર્થ છે એમાં વિરોધ દર્શાવતો હોય ત્યારે દર્શાવવા માટે શું વપરાય છે? ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ વપરાય છે. અમે શાળાએ સમયસર પહોંચી ગયા હતા, છતાં અમને વર્ગમાં બેસવા દેવામાં ન આવ્યા. જોજો વિદ્યાર્થી મિત્રો, બે વાક્યો છે. અમે શાળાએ સમયસર પહોંચી ગયા હતા, અમને વર્ગમાં બેસવા દેવામાં ન આવ્યા. જો તમે સમયસર પહોંચી ગયા હોય તો તમને વર્ગમાં બેસવા દેવા જ પડે, પણ તેમ છતાં તમને વર્ગમાં બેસવા દેવામાં આવતા નથી. આ વાક્યની અંદર વિરોધાભાસ છે એ દર્શાવવા માટે આ ચારેય સંયોજક વપરાય છે. ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આખું વાક્ય આવે છે ત્યારે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ વપરાય છે. બરાબર. આની જે વાક્ય રચના જોઈએ આપણે, તો ધો પછી વાક્ય અને પછી બીજું વાક્ય. બરાબર. આ ધોની જગ્યાએ ઓલ્ધો પણ આવી શકે છે, ઇવન ધો પણ આવી શકે છે અને ઇવન ઇફ પણ આવી શકે છે. બરાબર. ચારે માટે ચારે વાક્ય માટે વપરાય છે. બરાબર. બીજી વાક્ય રચના છે ની પ્રથમ વાક્ય પ્લસ કંજક્શન. કંજક્શન એટલે શું? આ ચારેય ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ ચારેય. બરાબર. ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ ચારેય આવી શકે. અને પછી બીજું વાક્ય. આ રીતે વાક્યમાં શરૂઆતમાં પણ આવી શકે છે અને વચ્ચે પણ આવી શકે છે. બરાબર. ધો, ઓલ્ધો, જો કે, છતાં પણ એવા અર્થ માટે વપરાય છે. ઉદાહરણ જોઈએ થોડા ઘણા.
though he worked hard, he failed in the exam. તેણે વર્કડ હાર્ડ, સખત મહેનત કરી, તેમ છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયો. બરાબર, આની જગ્યાએ ઓલ્ધો પણ આવી શકે. ઓલ્ધો હી વર્કડ હાર્ડ અને ચારે ચાર ઇવન ધો અને ઇવન ઇફ. આ બંને તો સાવ સેમ છે. ઇવન ધો અને ઇવન ઇફ છે, અર્થ એક જ થાય છે, પણ ધો અને ઓલ્ધો કરતાં થોડાક વધારે ભારવાચક માટે ઇવન ધો અને ઇવન ઇફ વપરાય છે. બરાબર. હવે બે વાક્ય છે. હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી હતી. હી વર્કડ હાર્ડ, સખત મહેનત કરી હતી. હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તે પરીક્ષામાં નાપાસ થયો. સખત મહેનત કરી હોય તો પરીક્ષામાં પાસ થવો જોઈએ, સારા ગુણ લાવવા જોઈએ. સખત મહેનત કરી હતી તેમ છતાં એને સારા ગુણ નથી આવતો. બરાબર. અને ગુજરાતી આ રીતે થશે, જો કે તેણે સખત મહેનત કરી હતી તેમ છતાં તે પરીક્ષામાં નાપાસ થયો. તો જોજો વિદ્યાર્થી મિત્રો, જો કે તેણે સખત મહેનત કરી હતી, તો અહીંયા જો કે પછીનું વાક્ય છે અને તેમ છતાં અથવા તો છતાં પણ. બરાબર. આ બધી વસ્તુ છે એ કન્જક્શન, સંયોજક દર્શાવે છે. હજી એક ઉદાહરણ જોઈએ. ઓલ્ધો અમેરિકા is superpower, terrorists attacked on it. Although America is superpower, terrorists attacked on it. અમેરિકા છે એ સુપર પાવર છે, મહાસત્તા છે, તેમ છતાં આતંકવાદીઓએ તેની ઉપર પણ હુમલો કરેલ હતો. તો અમેરિકા છે એ સુપર પાવર છે. પહેલું વાક્ય છે ટેરરિસ્ટ લોકોએ એની ઉપર એટેક કરેલ હતો. બરાબર. તો અમેરિકા મહાસત્તા હોવા છતાં પણ, એટલે અહીંયા ઓલ્ધો એવું હોય કે ઓલ્ધો ક્યારેક વચ્ચે આવે તો કંઈ નથી. ટેરરિસ્ટ એટેક્ડ ઓન અમેરિકા ઓલ્ધો અમેરિકા ઇઝ સુપર પાવર. બરાબર. અને ગુજરાતી કરવું હોય તો જો કે અમેરિકા મહાસત્તા છે છતાં પણ આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. આવું દર્શાવવા માટે છે એ ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ વપરાય છે. બરાબર છે. આ ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ એ કન્જક્શન તો છે જ, સાથે સાથે પહેલાના ગ્રામરમાં, એટલે કે આની પહેલા જ્યારે ગ્રામર હતું ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નામનો ટોપિક હતો. બરાબર છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવે છે. ફંક્શનની અંદર જે નવા ટોપિકની અંદર ફંક્શન આવ્યા છે, ફંક્શનની અંદર આનું નામ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. એ આગળ જ્યારે આપણે ફંક્શનનો ટોપિક જોઈશું ને ત્યારે આ બધા આપણે ડીપમાં જોઈશું, ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરીશું. બરાબર. છેલ્લું ઉદાહરણ જોઈએ. ધો વી વોકડ ફાસ્ટ ઇવન ધો રાખીએ. ઇવન ધો we walked fast, we missed the train. અમે ઝડપથી ચાલ્યા હતા તેમ છતાં અમે ટ્રેન ચૂકી ગયા. બરાબર.
જો કે અમે ઝડપથી ચાલ્યા હતા તેમ છતાં અમે ટ્રેન ચૂકી ગયા. તો બંને વાક્યો વચ્ચે જ્યારે વિરોધાભાસ હોય ત્યારે આ ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ વપરાય છે. બરાબર. બીજા પણ વિરોધાભાસવાળા તમે બટ પણ જોઈ લીધું છે. બરાબર. બીજા પણ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ ચારેય છે, આ ચારે ચાર છે, એનો ઉપયોગ એ એક સરખો છે, અર્થમાં સમાન હતા. હોમવર્કની અંદર ચારેયના 5-5 ઉદાહરણો છે, પ્રેક્ટિસ કરવાની છે. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.